શિશુ વિહાર પ્રેરિત 34મો વૃદ્ધજન સન્માન. તારીખ 1 નવેમ્બર શનિવારે શિશુ વિહાર પરિસરમાં 34મો વૃદ્ધજન સન્માન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે વિદ્યાનિધિ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વામીની શ્રી સુલભાનંદજીએ વડીલોને આનંદમાં રહીને જીવન સંધ્યાને રંગોથી ભરી દેવા પ્રેરક વિચારો આપ્યા હતા. આ ઉપક્રમે ભાવનગરના પ્રયોગશીલ ખેડૂત શ્રી વીરજીભાઈ જસાણી, શ્રીમદ રાજચંદ્ર આશ્રમના અંતેવાસી શ્રી મહેન્દ્રભાઈ શાહ તેમજ ભાવનગરના સનિષ્ઠ શિક્ષક અને આજે 92 વર્ષે પણ જીવન પ્રત્યે હકારાત્મક રહી કાવ્ય અને ચિત્રના સર્જક શ્રી વિદ્યાબેન ઓઝાનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું. સવિશેષ 15 ઓગસ્ટથી શિશુ વિહાર પ્રાંગણમાં પ્રત્યેક ગુરુ અને શુક્રવારે ચાલતા વડીલ વંદના કાર્યક્રમના સંચાલક શ્રી રોબર્ટભાઈ ફર્નાન્ડીસનું વિશેષ અભિવાદન આવકારદાયી રહ્યું હતું. વડીલો નિજાનંદ સાથે સમાજ ઉપયોગી જીવન જીવવા પ્રેરિત રહે તેમજ પરિવાર સાથે સંવાદ સાધવામાં વિચારશીલ રહે તેવા ઉદ્દેશ્યથી પ્રતિવર્ષ યોજાતા કાર્યક્રમમાં 250થી વધુ વડીલો સહભાગી થયા હતા. વડીલો માટેની સ્મૃતિ ભેટમાં શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી હુનર ઉદ્યોગ ઉત્તેજક ટ્રસ્ટ તરફથી વોટર બોટલ, શ્રી મહેન્દ્રભાઈ શાહ તરફથી બોટલ કવર, શ્રી અચ્યુતભાઈ મહેતા તરફથી રૂમાલ, શ્રી સંદીપભાઈ શાહ તરફથી દવા રાખવા માટેની ડબ્બી, શ્રી સમીર બુક સ્ટોલ તરફથી આઈ કાર્ડ, શ્રી અતુલભાઈ ભટ્ટ તરફથી બોડી લોશન, શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ તરફથી ની કેપ, શ્રી વિદ્યાબેન ઓઝા તરફથી સેનિટાઈઝર, શ્રી મિલનભાઈ પ્રિન્સ કેર તરફથી વેસલીન, શ્રી નટુભાઈ ઠક્કર તેમજ શ્રી ભૂપતભાઈ મોરી તરફથી પાઉચ, શ્રી દિનેશભાઈ શાહ તરફથી અગરબત્તી, શ્રી અપૂર્વભાઈ શેઠ તરફથી અધ્યાત્મ અને વૃદ્ધાવસ્થા પુસ્તક, શ્રી લલિતભાઈ શાહ તરફથી બોલપેન વડીલોને ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. આ કાર્યક્રમનું સંકલન ડોક્ટર છાયાબેન પારેખે કર્યું. આ ઉપક્રમે સિદ્ધિવિનાયક હોસ્પિટલ દ્વારા તમામ વડીલોને સ્વાસ્થ્યલક્ષી સુવિધા આપવામાં આવેલ. ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમનું સંચાલન શ્રી ધર્મેશભાઈ વડોદરિયાના સંકલનમાં શિશુ વિહાર ટીમ દ્વારા થયું.